આ તમે જોઈ રહ્યા છો એ 3 પાર્ટ છે. પાર્ટ 1 નથી જોયો તો તમે પાર્ટ 1 જોઈ લ્યો પહેલા ઉપરકોટનો, પછી પાર્ટ 2 છે ન જોયો તો પાર્ટ 2 જોઈ લ્યો ઉપરકોટનો, અને અત્યારે જે જોવો છો એ પાર્ટ 3 છે. અને આગળ જતા બીજો પાર્ટ 4 બનશે, જે પૂરો ઉપરકોટ અમે સાયકલથી ચલાવીને આખું ઉપરકોટ તમને બતાડશી. આપણે પાર્ટ 1માં સાયકલ અહીંયા ભાડે આપે છે અને સાયકલનો એક ટ્રેક બનાવ્યો છે કે આખો ઉપરકોટ આપણે સાયકલથી નહીં જોઈ શકી. તો પાર્ટ 4માં તો આપણે સાયકલથી આખું ઉપરકોટ જોવાના જ છીએ. આપણે અડીકડી વાવ તો જોઈ લીધી, નવઘણ કૂવાનું બહુ સાંભળ્યું છે, તો હવે નવઘણ કૂવો જોવા જાશી આપણે, અને પરસોત્તમભાઈ થોડુંક એના વિશે આપણે સમજાવશે ખરી. આપણે અહીંયા એક કૂવો હે, નવઘણ કૂવો. આપણી ગુજરાતની એક કહેવત છે, કોકે સાંભળી હોય તો, જયભાઈ અડીકડી વાવ નવઘણ કૂવો નો જોવે એ જીવતો મૂવો. એટલે આની કહેવત રાખી, અડીકડી વાવ નવઘણ કૂવો નો જોવે જીવતો મૂવો. એટલા માટે કે પહેલાના જમાનામાં રાજાઓ લોકો વાવોને કૂવાઓ બનાવતા ગામની પ્રજાઓને પાણી પીવા માટે. પણ આની કહેવત એટલે રાખી જયભાઈ કે તમે આ કૂવો જોશો ને તો તમે એમ કહેશો કે મેં મારી લાઈફમાં આખી દુનિયામાં આવો કૂવો ક્યાંય જોયો નથી. અને અત્યારના લોકોને એ જમાનાની પાણીની વેલ્યુ શું છે એ બતાડી છે. તો આવો જયભાઈ, અહીંયાથી આપણે કૂવો જોશું, પણ કૂવો બહુ ઊંડો છે, તો એના માટે લોકોએ અહીંયા આવું મોબાઈલ પર્સનું ધ્યાન રાખવું. કૂવાને જોવા માટે એક ટ્રીક પણ છે. કેમ જોવાનું? તો જયભાઈ આપણે અહીંયા ઊભા રહો, હું અહીંયા ઊભો રહું છું. આપણા 2 હાથ છે, એ 2 હાથને આમ રાખવા છે, જેથી કરીને આપણા શરીરનું બેલેન્સ રહે. અને જેમ તમે આમ ઊંડો જોશો એમ તમને નીચે દેખાશે પાણી, સાઈડોમાં દેખાય છે એ બારીઓ, જે વિન્ડોઝ છે કે જે તમને અહીંયાથી જોવા મળે છે. અને આ કૂવો એટલો બધો ઊંડો છે, જોઈ લ્યો, જેટલો ઉપરકોટ છે એનાથી ડબલ નીચો કૂવો છે. સાઈડમાં બારીઓ દેખાય ને, એ બારી છે હવા ઉજ્વાસ માટે, માણસ પાણી સુધી જઈ શકે. હવે એ જમાનામાં ગામના લોકોને પાણી પીવા અંદર જવું પડતું, પણ સાહેબ એ જમાનામાં જો અહીંયા કોસ રાખતા, ચામડાના પાણીના કોસ, બેલ બળદગાડા રાખે ને, પાણી સિંચે. આપણામાં કહેવતમાં છે ને કે કૂવામાં હશે તો અવેડામાં આવે, તો કૂવામાંથી ખેંચી અને અહીંયા અવેડો છે, એમાં પાણી સંગ્રહ થાય. પણ ગામની પ્રજાને પાણી ન પીવડાવે. આ પાણી આ ગામમાં ખેતીવાડીઓ થાય, જેમાં બધું પાણી છાંટે, યાનું જેટલું અનાજ નીકળે હું તમને અંદર કોઠાર બતાડીશ, જેમાં સંગ્રહ થાય. પણ ગામની પ્રજાને પાણી પીવું હોય તો એ જમાનામાં કેમ અંદર ઉતરતા? 50 વર્ષનું બૈરું પણ અંદર જાતું, પાણી ભરીને પાછું આવતું. કૂવો જોયો ને આપણે ન્યા, પણ જોવા અહીંયા આવો તો કૂવો ન્યા છે, પણ ઉતરવાની સીડી આ બાજુથી છે. તો જોવો, જે માણસ અહીંથી ફરી ફરી ત્યાં ઉતરે, ત્યાંથી નીચે જાય, આ બાજુ એક બીજી સીડીઓ છે, પણ અત્યારે સેવાર છે એટલે બંધ રાખ્યું છે. બાકી માણસ પાણી સુધી જઈ શકે. હવે જેમ મેં તમને કીધું ને કે વાં કૂવામાં હોય તો અવેડામાં આવે, અનાજ બધું પાણીનું છાંટે, અનાજ ઉગે ને, બધું અહીંયા કોઠારોમાં સંગ્રહ થાય. તમે બધા વિચાર કરતા હશો કે ભાઈ આ ખાડાઓમાં, જમીનમાં અનાજ કેમ સંગ્રહ થાય? હવે હું તમને એ કહી દઉં કે એ જમાનામાં અનાજને છુપાવવામાં આવતું. એ જમાનામાં વધારે અનાજ હોય ને તો એના માટે યુદ્ધો પણ થતા. અહીંયા એવું કહેવાય કે રાણકદેવી રાખેંગાર સમયમાં એક ગુજરાતનો રાજા, મેં આગળ વાત કરેલી, આ બીજો પાર્ટમાં આવ્યું કે ગુજરાતનો રાજા સિદ્ધરાજ જયસિંહ, કે અહીંયાની રાણી માટે 12 વર્ષ લડાઈ કરી. આપણે બહારનો તોરણ ગેટ જોયો, એ 12 વર્ષ સુધી બંધ હતો. એ સમયે ગામની પ્રજાએ આની અંદરથી અનાજ કાઢી અને ખાધું. તમે વિચાર કરો ભાઈ, આપણી ઘેરે વર્ષમાં અનાજ બગડી જાય. તો એ જમાનામાં એ 12 વર્ષ સુધી કેમ હાચવતા? તો એવું કહેવાય, અનાજ ભરાઈ જાય, આની ઉપર નાખે કડવી વનસ્પતિ, લીમડાના પાટિયા રાખે, છાણનું લેપ બનાવે, એની માથે એક બનાવે મકાન. શું કામ? કે માની લ્યો વરસાદ આવ્યો તો અંદર પાણી જાય નહીં. માની લ્યો બહારથી કોઈ દુશ્મન આવ્યો હોય ને તો એને ખબર ન પડે કે આ મકાનની નીચે છુપાવ્યું અનાજ છે. એટલો એ જમાનામાં રાજાઓ લોકો સંગ્રહ કરતા. એને કહેવાય અનાજના કોઠારો. મેં તમને જેમ કીધું કે પાર્ટ 2 થશે, પણ હવે અમે જેવી રીતે વિડીયો બનાવી છે એની ઉપરથી અમને એવું લાગે છે કે આ પાર્ટ
2, 3 અને 4 સુધી પણ બની શકે છે. આ ઉપરકોટ એવડો મોટો છે, તો બધા જ પાર્ટ અલગ અલગ છે. 1, 2, 3, 4 તો બધાય પાર્ટ જોજો એન્ડ સુધી. 4 પાર્ટમાં છે ને એ સાયકલનો બનાવવાના છે. પૂરું ઉપરકોટ છે ને એ સાયકલમાં આપણે તમને બતાડીશું. અહીંયા સાયકલ ભાડે આપે છે, એ તો આપણે પહેલા પાર્ટ 1માં જોઈ જ. આ રોડ એ સાયકલનો છે, અત્યારે તમે જોવો છો નહીં, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે સાયકલ ઉપર બનાવવાના છીએ. આ તમે જે પાછળ જોઈ રહ્યા છો ને, એ જૂના જમાનાની ચક્કી છે, જે અનાજ દરાતું ઘર ઘંટી, અત્યારે આપણે ઘર ઘંટી કહીએ. આવી 2 ચક્કી છે, એક અહીંયા છે ને એક આગળ છે. આને અત્યારે નામ આપ્યું છે આપણે વોચ ટાવર. પહેલાના વોચ ટાવર એટલે પહેલાના જમાનામાં ઉપર માણસ બેસતો અને આખા જુનાગઢની આટલા કિલ્લાની આખી વોચ ત્યાંથી થતી. આપણે જેમ દરિયા કિનારે લાઇટ હાઉસ હોય ને એ પ્રમાણે ત્યાં. હવે ભૂતિયો ટાવર એટલે એક હકીકત છે કે પહેલાંના સમયમાં આ જગ્યા ઉપર એવી યુદ્ધો થયા છે, કોઈ બલિદાનીઓ દીધી છે કે જેની આત્માઓ આજે પણ આ કિલ્લામાં વસાવટ કરે છે. અને મેં એવું સાંભળેલું પણ છે, એટલે જોયેલું નથી પણ એ હકીકત છે. અમારા ઉપરકોટમાં એવું કહેવાય છે સાહેબ, એક ચાવી બાદશાહ છે. ચાવી બાદશાહ? બાદશાહ? હા, ચાવી બાદશાહ એટલે આ કિલ્લાની આખી રખેવાલી કરે છે એ ચાવી બાદશાહ. એના હાથમાં બહુ બધી ચાવીઓ છે. એ ચાવી બાદશાહનું અહીંયા 1-2 વખત અવાજો આવેલા છે ને એવું કોઈ જોયેલું પણ છે. એટલે આનું નામ પડ્યું ભૂતિયો ટાવર. અમારી પાછળ દેખાય ને એ ભૂતિયો ટાવર છે. આવો આપણે હવે ભૂતિયા ટાવરની અંદર જાશું. બીતા નહીં કોઈ, અંદર ભૂત છે નહીં. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ આ ભૂતિયો ટાવર, અને ઉપર જઈને જે ઉપરથી જે વ્યૂઝ આવે છે ને, બહુ સરસ મજાનું 3જા માળથી. એ હું તમને વિડીયોમાં બતાડીશ કે ઉપર 3જા માળેથી પૂરું જુનાગઢ કેવું બતાશે. પરસોત્તમભાઈ, જી જી. હવે આ નવાબી તળાવ છે, તો એને નવાબી તળાવ કેમ કહેવાય? અને પહેલાના ટાઈમમાં તો એવું કઈ હતું નહીં કે ઉપર સુધી પાણી પહોંચાડી, તો આ ઉપર સુધી પાણી આટલું આવ્યું કેમ? થોડુંક એના વિશે જાણકારી આપો, સમજાવો. જી, નવાબી તળાવ એટલે અહીંયાના જુનાગઢના નવાબ ખાન થઈ ગયા મોહમ્મદ ખાનજી. એ સમયમાં એટલે કે રસુલ ખાનજી અહીંયાના બીજા નવાબ હતા. રસુલ ખાનજીએ આ તળાવ નથી બનાવ્યા. તળાવ બનાવ્યા છે બ્રિટિશ સરકારના. પણ જુનાગઢની એક મોટી સમસ્યા એ હતી કે ગમે એટલો વરસાદ પડે પાણી ગામમાં રહીએ નહીં, બધું વયું જતું બહાર. કેમ કે આ ગામ છે ને આખું ડુંગરા ઉપર છે. આનું સોલ્યુશન કેમ કાઢવું? ત્યારે અમારા નવાબ રસુલ ખાનજીએ 1880ની સાલમાં એવું કહેવાય છે કે ઇંગ્લેન્ડનો એક એન્જિનિયર હતો આર્કિટેક્ચર, જેનું નામ હતું વિલિયમ્સ, એને બોલાવ્યા અને એમને આનું સોલ્યુશન કાઢવા માટે બોલાવ્યા અને એને સોલ્યુશન બનાવ્યું. તો એ જમાનામાં પાણી ખેંચવાના વોટર પંપો નહોતા. એ જમાનામાં હતી ગ્રેવિટી. હવે ગ્રેવિટી કેવી રીતના થાય તો તમને બતાડું કે એ બ્રિટિશે એન્જિનિયરે તળાવ બનાવ્યા કિલ્લા ઉપર. આ તળાવ પાછળ જોવો છે ને, આ 2 નથી 4 છે. પાણી વધી ગયું છે એટલે વચમાં નહીં દેખાય. પછી આપણે ઓલી બાજુ જોયા એ 7 તળાવ છે. તળાવ અહીંયા બનાવ્યા પછી એવું કહેવાય કે આ બાજુ એક ડુંગરો છે. એ ડુંગરામાં એક મોટો ડેમ બનાવ્યો. ડેમનું નામ છે વિલિંગન ડેમ. એ ડેમમાંથી જો આ પાઇપલાઇન દેખાય ને તમને, એ આ પાઇપલાઇન છે ને ડેમમાંથી અહીંયા આવે ને જો સામે દેખાય ત્યાં પાણી આવે. પણ આ પાણી આવે છે ને
એ વોટર પંપથી નથી આવતું, આ ગ્રેવિટીથી આવે છે. ડેમ એટલો ઊંચો છે અને એનાથી નીચું આ તળાવ છે. પાણી બધું જો અહીંયા આવે, જો પાઇપલાઇન દ્વારા અહીંયા બધું ભેગું થાય, પછી અહીંથી એવું કહેવાય કે નીચે જુનાગઢ પણ ડાઉનમાં છે. એટલે જુનાગઢને પણ વગર વોટર પંપે પાણી જાય છે ગ્રેવિટીથી. હા, આખું જુનાગઢ આ ઉપરકોટના તળાવમાંથી પાણી હાલમાં પીવે છે. એવું કહેવાય કે 8 લાખ લોકો પાણી અહીંથી પીવે છે. નવાબે બનાવેલું એટલે આ તળાવનું નામ પડ્યું નવાબી તળાવ. તળાવ. આ વિલિંગન ડેમનું અત્યારે વાત નીકળી છે, તો આપણે આગળ જતા વિલિંગન ડેમનો પણ વિડીયો બનાવવાના છીએ, એ પણ જરૂર જોજો. આપણે પાર્ટ 1 માં પહેલા 2 ટોપ જોઈ, એવી જ રીતે આ ટોપનું નામ છે કડાનાલ. કડાનાલ મતલબ કે હવે આ જે તમે એંગલ જોવો છો ને, આમાં કડા નાખે એટલે આને કડાનાલ કહેવાય.